નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેરની ભાયલાલ અમીન હોસ્પિટલના ઓર્થોપેડિક સર્જન ડોક્ટર સાગર હિંગરાજીયા દ્વારા ખાસ સલાહ મેરેથોનમાં ભાગ લેનારા તમામ દોડવીરો માટે આપવામાં આવી છે. કયા પ્રકારનું ધ્યાન રાખવું જોઈએ, એક્સરસાઇઝ કરો તો શું કરવું જોઈએ, સાથે જ જ્યારે તમે એક્સરસાઇઝ કરતા હોય કે તમે જ્યારે દોડમાં ભાગ લેવા માટેની તૈયારી કરતા હોય તો તમને ક્યાંય પણ દુખાવો થાય તો તેના કઈ રીતે સારવાર કરવી, આ તમામ વિશે સલાહ સૂચન આપવામાં આવ્યા છે ડોક્ટર દ્વારા. ડોક્ટર સાગર હિંગરાજીયા, ઓર્થોપેડિક સર્જન, ભાયલાલ અમીન હોસ્પિટલ. વડોદરા મેરેથોન 12th એડિશનમાં ભાગ લેતા દરેક કોમ્પિટિટર્સને હું કંઈક આજે કહેવા માંગુ છું. સૌથી પહેલાં તો જ્યારે આપણે પ્રેક્ટિસ કરીએ છીએ ત્યારે આપણી જે બેઝિક કેપેસિટી છે એને ધ્યાનમાં લેવાની અને સ્ટાર્ટ ગ્રેજ્યુઅલી, ધીમે ધીમે એવરી વીકલી 10 to 15% આપણી બેઝિક કેપેસિટીથી આપણી કેપેસિટી વધારતા જવાની છે. જ્યારે પણ આપને કોઈ પણ પેઇન આવે, બેકમાં પેઇન આવે કે નીમાં પેઇન આવે, ફૂટ કે એન્કલમાં કોઈ તકલીફ હોય ત્યારે ટેમ્પરરીલી 2-3 દિવસ આપણે રેસ્ટ લઈ લેવાનો. પ્રેક્ટિસ સેશન્સમાં એ દરમિયાન ફક્ત બેઝિક સ્ટ્રેચીસ જ કરવાના અને જો તેમ છતાં પણ પેઇન ના જાય તો ડેફિનેટલી આપણે આપણા કન્સલ્ટન્ટને કે જે તે ડૉક્ટરને કન્સલ્ટ કરવું જોઈએ અને જો પેઇન જતું રહે તો ફરીથી આપણે આપણી પ્રેક્ટિસ સ્ટાર્ટ કરી શકીએ. જ્યારે પણ પ્રેક્ટિસ કરતા હોય ત્યારે શરૂઆત ડાયનેમિક સ્ટ્રેચીસથી કરવું જોઈએ, બોડી વોર્મઅપ કરવું જોઈએ અને એકવાર આપણી રનિંગ પ્રેક્ટિસ થઈ જાય પછી કુલડાઉન સ્ટ્રેચીસ પણ એટલા જ અગત્યના છે. જો આવી રીતે પ્રેક્ટિસ કરશું તો દરમિયાન પ્રેક્ટિસ કે દરમિયાન મેરેથોન આપણે આપણી બોડીને ઇન્જરી થતી બચાવી શકશું. ખાસ કરીને જે સિનિયર લોકો છે, જેની ઉંમર 50 કરતાં વધારે છે અથવા તો કોઈ એવા લોકો છે જેનું કોઈ પણ જાતનું ઓપરેશન્સ થઈ ચૂક્યા છે, પગ રિલેટેડ, હાથ રિલેટેડ, બેક રિલેટેડ, તો એ લોકો માટે અને બીજા કોમ્પિટિટર્સ માટે પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે સ્ટ્રેન્થ ટ્રેનિંગનું. સો આપણા હિપના મસલ, આપણા કાફના મસલ, આપણા બટ્સના મસલ્સ, આપણા કોર મસલ્સ જે કહીએ એની સ્ટ્રેન્થ વધારવાની પણ એક્સરસાઇઝીસ પ્રેક્ટિસમાં રનિંગની સાથે સાથે કરવી જોઈએ. એન્ડ્યોરન્સ વધારવા માટે રોજ દોડવું જરૂરી નથી. સો વીકમાં 3 વાર કે 2 વાર દોડીએ, બાકીના 2 ટાઈમ કે 3 ટાઈમ આપણે બ્રિસ્ક વોક કરીએ, જોગિંગ કરીએ અને સ્ટ્રેન્થ ટ્રેનિંગ એક્સરસાઇઝીસ કરીએ. એની સાથે સાથે ન્યુટ્રિશન પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. ન્યુટ્રિશનની અંદર હાઈ પ્રોટીન ડાયટ, વેજીટેરિયન, નોન વેજીટેરિયન પ્રેફરન્સ અનુસાર લઈ શકાય અને હાઈ ક્વોન્ટિટી ફેટ ડાયટ જે આપણે ફ્યુઅલ પૂરું પાડે, બોડીને ફ્યુઅલ ફેટમાંથી મળે. સાથે સાથે આપણો કેલરી ઇન્ટેક પણ આપણે ઇન્ટેક લેવો જોઈએ. અપાર્ટ ફ્રોમ ધેટ આપણા શૂવેર પણ એટલા જ ઇમ્પોર્ટન્ટ છે. સો શૂઝ આપણે જે પ્રોપરલી ફિટ થતા હોય અને આપણા ટો બોક્સ કે આપણા શૂઝની સાઇઝને અથવા તો શૂઝના શેપને મેચ થતા હોય, પ્રોપર કુશનિંગ હોય, એ પ્રમાણે આપણે શૂવેર સિલેક્ટ કરવા જોઈએ. એવરી 400 to 500 માઇલ્સ એકવાર શૂઝ થઈ જાય તો બેટર તે ચેન્જ કરવા જોઈએ અને જો ચેન્જ કરેલા હશે અને પ્રોપર શૂવેર હશે તો ફૂટ અને એન્કલ રિલેટેડ ઇન્જરી થતી આપણે અટકાવી શકીશું. તો આ બધું જ જો આપણે પ્રોપરલી કરીશું તો કદાચ આપણી આ મેરેથોનમાં આપણે ઇન્જરી અટકાવી શકીશું. એ જ આપણો ગોલ છે. બધા જ સ્માર્ટલી પ્રિપેર કરો, સ્માર્ટલી સ્પર્ધામાં ભાગ લો. સો એક જ મેસેજ છે મારા તરફથી દરેક કોમ્પિટિટર્સને, વડોદરાના દરેક વાસીઓને, પ્રિપેર સ્માર્ટલી, રન સેફલી એન્ડ એન્જોય યોર રેસ. થેન્ક યુ.